સૌ પ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું વોટ્સઅપમાં ચેટ લોક કેવી રીતના કરવું। હા મિત્રો, તમે વોટ્સઅપમાં કોઈ પણ ચેટ લોક કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌ પ્રથમ તમારા મોબાઈલમાં વોટ્સઅપ એપને ઓપન કરી લેવાની છે। વોટ્સઅપ એપને ઓપન કરશો ત્યારે આગળ આવું પેજ આવશે। તમે જે પણ નંબરમાં ચેટ લોક રાખવા માંગો છો એ નંબરને ઓપન કરી લેવાની છે। તમે નંબરને ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો લખે ભરતભાઈ, આ નંબરને હું ચેટ લોક કરીને તમને બતાવું છું। તો તમારે નામ પર ક્લિક કરી દેવાનું છે। નામ પર તમે ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો તમે નીચે થોડા સ્કોર કરીને જવાનું છે। નીચે સ્કોર કરીને જશો ત્યારે લખે ચેટ લોક, તો તમારે બટનને ચાલુ કરવાનું છે। બટનને ચાલુ કરશો એટલે આગળ આવું પેજ આવશે। આ ચેટને લોક થયેલ છે અને સંતાડી રાખો, ચાલુ રાખો, એના પર તમારે અહીંયા ક્લિક કરી દેવાની છે। તમે જેવા એના પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। અહીંયા જે પણ તમારો મોબાઈલ સ્ક્રીન લોક છે એ એન્ટર કરી દેવાનું છે। તો અહીંયા મેં સ્ક્રીન લોક એન્ટર કરી દીધો। મોબાઈલનો સ્ક્રીન લોક એન્ટર કર્યા પછી તમારે આ નંબરમાંથી બહાર નીકળી જવાનું છે। તો હું બહાર આવી ગયો। બહાર આવ્યા પછી તમારે રિફ્રેશ આ રીતના કરવાનું છે। ઉપર લખીને લોક કરેલી ચેટ, તો આના ઉપર તમારે ક્લિક કરવાનું છે। તમે જે ચેટ લોક કરી છે નંબર અહીંયા બતાવશે। મેં એના પર ક્લિક કરી લીધું। એના પર ક્લિક કર્યા પછી તમે જે પણ લોક રાખ્યો છે એ લોક અહીંયા એન્ટર કરી દેવાનો છે। લોક એન્ટર કરશો એટલે એ નંબર ઓપન થશે। તો આવી રીતે તમે ચેટ લોક કરી શકો છો। અને આ ચેટ લોકને અનલોક કરવા માટે તમારે નંબર પર ક્લિક કરવાનું છે। નંબર પર ક્લિક કરીને નામ પર ક્લિક કરવાનું છે। નામ પર ક્લિક કરીને થોડા નીચે જવાનું છે। નીચે ગયા પછી તમારે બટનને બંધ કરી દેવાનું છે। બંધ કરશો એટલે આવો પેજ આવશે। પાસકોડની ખાતરી કરો, તો તમે જે પાસવર્ડ રાખ્યો તે પાછળ અહીંયા એન્ટર કરી દેવાનો છે। પાસવર્ડ તમે એન્ટર કરશો એટલે એ ચેટ લોક હટી જશે। તમે જોઈ શકો છો, અહીંયા હું તમને બતાવું છું, આ લોક હટી ગયું હશે। અહીંયા તો બહાર આવી ગયો। બહાર આવ્યા પછી તમે જોઈ શકો છો અહીંયા ચેટ લોક હટી ગયું છે। તો આવી રીતે તમે ચેટ લોક કરી પણ શકો છો અને હટાવી પણ શકો છો। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।